કપલ એન્ટ્રી, વરમારા એન્ટ્રી, એક્સ્ટ્રા બધી એન્ટ્રી કરી આપશો બધું અને ફૂલ પેકેજ પણ રહેશે. દુકાન ઓપનિંગ ચાલુ છે ભાઈ. ડેકોરેશન છે ગાઈસ. જોઈ લ્યો ભાઈ, એક નંબર ગિમ્બલ છે. અત્યારે જોઈ લે ગાઈસ, પૈસા ખાતામાં નાખવાના હતા અને દુકાન બંધ છે, તમે જોઈ શકો છો. અને આ જોઈ લે ટકલી બસ. તો હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? તો બધા મજામાં જઈશો. તો ફરી એક અમારા ન્યૂ બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો ફાઇનલી મિત્રો આજે જવાનું છે ભેસા. એમાં એવું છે ઉદ્ઘાટન છે દુકાનનું, જોઈ શકો છો તમે. તો આપણે જવાનું છે, હું ને વિવેક ભાઈ જવાના છીએ. અને દુકાન તો જુનાગઢ રોડ ઉપર છે, ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે. ફાઇનલી ગાઈઝ આપડી કિયા નહીં, આપણે BMW ગાડી આવી ગઈ છે, જોઈ શકો છો તમે. અને હમણાં ખૂટિયા બાંધ્યા ને તો આ ઇન્ડિકેટર એક ભાંગી નાખ્યું, જોઈ શકો છો તમે. અને અહીંયા પણ નુકસાની આવી ગઈ છે. અને વિવેક બેહી ગયો ગાડી ઉપર. અને આપણે સબસ્ક્રાઈબર પણ આવી ગયા, જોઈ શકો છો તમે. તો હવે મળું તમને આગળ, હાલો બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. ફાઇનલી ગાઈસ અત્યારે હું ને વિવેક વાવડી પૂગી ગયા છીએ. વિવેક અહીં ઊભો છે અને ફોનમાં બાકાજીકી ચાલુ કરી દીધી છે એને. અને અહીંથી એક ભાઈબંધને લેતો જવાનો છે, કારણ કે એની પાસે ગિમ્બલ છે, એટલે આપણે રીલ શૂટ કરવાની છે અહીંયા. એટલે એ ભાઈ ગિમ્બલ લઈને આવે એટલે હું ને એ એક દોસ્તાર બે છે, એ બે જવાના છે અહીંથી ડાયરેક્ટ ભેસા. એટલે તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ગાઈઝ. અને જો કોઈ ચેનલની અંદર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરોબર? અને આ ભાઈ આવી ગઈ, ભાઈની હજી આપણે વાત જ કરતા હતા. જો મેં હજી બ્લોગ ચાલુ કર્યો અને તમે આવી ગયા. કેમ છે? સારું સારું. જો તો એ ભાઈ આવી ગયા છે. ચાલી ગાઈઝ એ ભાઈ વયા ગયા ઘરે. હવે ટાઈપોટ લઈને આવે હમણાં, એટલે અમે ત્રણે નીકળી જઈએ રીલ શૂટ કરવા. કારણ કે આ પહેલી જ રીલ હું બનાવવા જાઉં છું. આપણે કોઈ દી રીલ બનાવી નથી. આમ તો ઘણું એડિટ કરી નાખ્યું, પણ રીલ કોઈ દી દુકાનની શૂટ કરી જ નથી આપણે કોઈ. ફાઇનલી ગાઈઝ એ તો હું તમને કહેવાનો મારે ભૂલાઈ ગયું, કારણ કે અહીંયા જે અમે વિઝિટ કરવા જવાના છીએ ને દુકાનનું, ત્યાં દુકાને ડેકોરેશનની દુકાન છે. ડેકોરેશન મતલબ આ તમારા લગ્ન પ્રસંગમાં કાંઈ પણ વસ્તુ આપણે ડેકોરેશન આવે ને એની બધી વસ્તુ તમને અહીંયા મળી જાય. એટલે ભાઈ આપણે વાત કરે છે ભાઈ કે, કારણ કે મને તો ઓછી માહિતી, કોઈ જાજી માહિતી ખબર નથી. ભાઈ આપણે વાત કરીશું, તો બ્લોગમાં બન્યા રહેજો ભાઈ. ફાઇનલી ગાઈસ ભાઈ ગિમ્બલ લઈને આવી ગયા છે, જોઈ શકો છો તમે. ખોલો તો ખરા પાછું. જોઈ લ્યો ભાઈ, એક નંબર ગિમ્બલ છે. અત્યારે જોઈ લીધું અમે. તો હવે અમે રીલ શૂટ કરવા જઈએ છીએ. ઈ ભાઈ નથી આવ્યા, કેમ? મારે કામ હે થોડુંક, નહીં ઈ ભાઈને વાડીએ થોડુંક કામ છે, એટલે ઈ ભાઈ નહીં આવે. અને હું ને વિવેક ભાઈ જવાના છે, તો મળી હવે આપણે આગળ. ફાઇનલી ગાઈસ તમારો ભાઈ આવી ગયો છે ब्लॉग शूट बोला रील शूट कर। अबे साले कभी मेरा माफ करना, गुस्से में इधर उधर निकल जाता हूँ। ये दुकान છે, જોઈ શકો છો તમે. આ ભાઈની દુકાન છે. શું નામ તમારું ભાઈ? તેજસ. દુકાનનું ઓપનિંગ ચાલુ છે ભાઈ. ડેકોરેશન છે ગાઈસ. मूवमेंट નામ તમારું? હે દિનેશ સાથે. તમારું? વિઠ્ઠલભાઈ લખાણી. તમારું નામ? હેડાભાઈ અર્જુનભાઈ. વિઠ્ઠલભાઈ લખાણી, તુરુદત્ત મંડળ.
મીટી ખબર ગાડી આપણે કાલ કોયડા પછી ચેનલ કેમ ફાઇનલ ગાઈસ તમને બધું અંદર બતાવી દેવા હતા. હમણાં ટૂંક સમયમાં જ આપણે રીલ શૂટ કરવાની છે, જોઈ શકો છો તમે. આમાં આપણે ઓછો ટપ્પો પડે છે. જે ભાઈને લેતાવાના હતા એ ભાઈ નો આવ્યું કારણ કે એને વાડીએ થોડુંક કામ હતું એટલે. અને નીચે બધા જો તમે બાકાજીકી ચાલુ કરી દીધી, ઓલ નાસ્તો કરવાની જમવાની એવું જોઈ શકો છો તમે. અને આપણું બેસણ છે. અને વિવેક એમ કહે છે સોકડીએ જવું છે. આપણે પેલા એ કામ પતાવી લઈએ પછી આપણે અહીં જ નાસ્તો કરવાનો. હે અહીં જ નાસ્તો કરો. તું તો કઈ ઊંચામાં જો વિડીયો ઉતરવા અમારે બધે બ્લેક વાળા છે. અમે નીચે આવી ગયા છીએ ને આ ભાઈને ફેશન નું પેજ છે અને એ ભાઈ અમને હાલીને ક્યાંક લઈ જાય છે. રીલ શૂટ કરવાની છે ભાઈને. તમારું નામ શું? ગુજ્જુભાઈ. ગુજ્જુભાઈ ફેશન ગુજ્જુભાઈ ફોલો કરી લેજો આપણા પેજ ને. હા, પેજ ને ફોલો કરી લેજો. આઈડી નું નામ બોલી ગયા ને તમે? બોલી ગયા રોહિત ગુજ્જુભાઈ. તો પેજ ને ફોલો કરી લેજો ગાઈઝ, બરોબર? ભૂલતા નહીં. અત્યારે અમે રીલ શૂટ કરી લઈએ હવે આ ભાઈની, પછી તમને મળી આગળ. ફાઇનલી ગાઈઝ રીલ બની ગઈ છે, કરી લીધું આપણે. વિવેકભાઈ દાંત કાઢે અને હવે અમે જઈએ છીએ અંદર. વિવેકભાઈ નાસ્તો નથી કરવો? કરવો હે નાસ્તો? તો ભાઈ વિવેકભાઈ ના પાડે નાસ્તો નથી કરવો. અને ગુજ્જુભાઈ તમે જો એની મોજમાં આયલા જાય. कौन है ये लोग, कहां से आते हैं ये? ફાઇનલી ગાઈસ પાછા અમે ઉપર જઈએ છીએ. આ ભાઈ એમ કહે છે કે ફ્રોડ ઉતારવું છે એટલે આપણે એક વિડીયો બનાવવા જઈએ છીએ. તો વ્લોગમાં બન્યા રહીશું ગાઈસ. પાછા ઉપર આવી ગયા છે. તો બધા પહોંચી જાજો. ફાઇનલી ગાઈસ રીલ શૂટ તો થઈ ગઈ છે પણ 2-3 શોટ બાકી છે. એટલે ઓલા ભાઈ હમણાં આવે, ભાઈથી આપણે ગિમ્બલ લીધી, ભાઈ આવે પછી 2-3 શોટ ઉતારી નાખી અને પછી થોડીક પેટ પૂજા કરી લઈ. ગાવી નાસ્તો કરવો જોઈએ તો પછી અમે નાસ્તો કરવા ગયા. એવું નીચે તો કે અત્યારે તો કોઈ નાસ્તો નથી કરતો, બધા નાસ્તો કરી કરીને ઘરે વયા ગયા અને હું ને બે જ અહીંયા છું. અને એમ તો છે નીચે ઘણા બધી ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી આપશું, જેમ કે બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, એનિવર્સરી, બેબી શાવર, છઠ્ઠી ડેકોરેશન, હલ્દી, મહેંદી, સ્મોક પાયરો એન્ટ્રી, બબલ એન્ટ્રી, કપલ એન્ટ્રી, વરમારા એન્ટ્રી, એક્સ્ટ્રા બધી એન્ટ્રી કરી આપશું બધું. અને ફૂલ પેકેજ પણ રહેશે. તો પેશાબમાં આવી જજો ફટાફટ ગાઈઝ. તો મળીએ હવે આપણે. ફાઇનલી ગાઈઝ નીચે આવી ગયા છે અમે અને ભરત કાકા તમે જોઈ શકો છો. ભરત કાકા એ ચાલુ કરી દીધું છે નાસ્તો કરવાનું. અને વિવેક હાલે વિવેક ए रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. नहीं सुके सुके सुके. મારા મોબાઈલ માં કરે વાહ રોકેશભાઈ વાહ. 75 છે ખાલી 71 કે પછી તો ફાઇનલી ગાઈઝ હા 71 કે પછી એના પર છે એમ નામ 71 પાછું નાસ્તો આવી ગયો છે. ફાઇનલી ગાઈઝ નાસ્તો આવી ગયો છે, જોઈ શકો છો તમે. તમારે કરવો હોય તો કોમેન્ટ કરી દેજો. વિવેકભાઈ બધી મફત નાસ્તો કરાવે. ફાઇનલી ગાઈઝ નાસ્તો કરી લીધો છે આપણે અને ગ્લાસ નથી અહીંયા કારણ કે કરીશું ગ્લાસ ઓકે. તો ફાઇનલી ગાઈઝ આ ગ્લાસ નથી મળતો અને પાણી ફાઇનલી ગાઈઝ ત્યાં તો કઈ ગ્લાસ મળ્યો ને એટલે અમે અહીં દુકાને આવ્યા છે, ત્યાં પડ્યો છે તો પાણી પી લઈ પછી મળીએ આપણે આગળ. ફાઇનલી ગાઈઝ આપણા ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે અને હવે 1-2 શોટ છે હું લઈ લઉં. ઓલા ભાઈને ફોન કર્યો તો તે ભાઈ એમ કહે કે હું નહીં આવે. ભાઈ વાંધો નહીં કારણ કે એ ભાઈ ના જ પડે, એ ભાઈ આવતા જ નથી. કીધું કાંઈ વાંધો નહીં, હું મારી રીતે 2 શોટ લઈ લઉં. તો શોટ લઈ લઈએ પછી ફાઇનલી ગાઈઝ આપણે શોટ લઈ લીધા. 2-3 શોટ બાકી હતા એ
અને હવે અહીંથી જવાનું છે ઘરે. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દીધો ઘટી. અને જો તમારે આ ભાઈની દુકાને આવવું હોય તો આમ ભેસણ રોડ વયો જાય અને આમ જુનાગઢ અને ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે એક્ઝેક્ટ લઈ લેવી ભાઈની. તો હવે મળી આપણે આગળ. ફાઇનલી ગાઈઝ અમે પૂકી ગયા છીએ ઘરે. અને વિવેકભાઈ આપણો ફોન લઈને તમે જો વાળની હેરસ્ટાઈલ કર્યા રાખે અને એ આઈફોન બતાવે છે મારો. ફાઇનલી ગાઈઝ હવે અહીંથી જવાનું છે આપણે સુડા. થોડોક દુકાનનો માલ લેવાનો છે અને ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાના છે, એટલે બીજા ખાતામાં પૈસા નાખવાના છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ગાઈઝ. અને આપણા ગૌતમ કાકા છે એ હાલીને ગયા હતા ચોટીલા. અમારે જવાનું હતું પણ થોડુંક કામમાં આવી ગયા હતા એટલે આપણે નહોતા ગયા. હાલીને મજા આવી તમને ચોટીલા ગયા? વાત કીધું બહુ મજા આવી ભાઈ. કેવી ભીં પડી ગઈ હાલવામાં? અરે એ તો ભગવાન ભરી ગયા છે. કેટલા કિલોમીટર રહેલા તમે? અમે 160. તો ભાઈ 160 કિલોમીટર રહેલા તમે વિચાર તો કરો. ફાઇનલી ગાઈઝ શ્રી રામ એજન્સી અમે આવી ગયા હતા અને દુકાન છે બંધ તમે જોઈ શકો છો. અને વિવેકભાઈએ ફોન કર્યો છે હમણાં. ભાઈ ફોન ઉપાડે એટલે શું કે જેને ખબર. પંકજભાઈ બોલો, કઈ આવવાના ટોપિક? નહીં આવવા? ઠીક. હા હાલો, ક્યાં છો? આવો ને, મારે દુકાનનો માલ લેવો છે. ભલે વાંધો નહીં હાલો. તો ફાઇનલી ગાઈજી ભાઈ આવે છે અને ફાઇનલી ગાઈજ દુકાનનો સામાન લઈ લીધો છે. જોઈ શકો છો તમે, માવા ને બધું લઈ લીધું છે. અને વિવેક કે લાઈ હું ગાડી હાકું, તારે નથી હાકવી. તમારું કાંઈ વાંધો નહીં, તું ગાડી હાક. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો ગાઈસ. ફાઇનલી ગાઈસ પૈસા ખાતામાં નાખવાના હતા અને દુકાન બંધ છે તમે જોઈ શકો છો. તો વિવેકભાઈ એને ફોન કરે છે. ફોન કરો વિવેકભાઈ, હાલો ફટાફટ. તો વિવેકભાઈને ફોન કરે છે. તો ગાઈસ તમે બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી ગાઈસ ભાઈને આપણે ફોન લગાડી દીધો તમે જોઈ શકો છો. ફાઇનલી ગાઈસ આવી ગયા છે ભાઈ, તમે જોઈ શકો છો. અને મજામાં બધાય મજામાં હો. તમે મજા હોય એટલે બધા. હા તો હવે ભાઈ દુકાન ખોલે, આપણે પૈસા ટ્રાન્સફર કરાવી વડે આપણે આગળ. ફાઇનલી ગાઈઝ પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે અને ખાતામાં નાખી દીધા છે. તો આ ભાઈનું ગેરેજ નું નામ છે, શું નામ છે? બજરંગ ગેરેજ. કઈ બાજુ આવ્યું? આપણે રામ ચોકે. રામ ચોકે. શું છે? તો ફટાફટ મુલાકાત લઈ લેજો. તમારી ગાડીમાં કઈ પ્રોબ્લેમ થાય ને પિતરજી કપોલાની સામે. ફાઇનલી ગાઈઝ ઘરે પૂગી ગયા હતા અને વિવેકે રોડ વિશે ગાડી રાખી દીધી. જોઈ લો કે આપણે માલ લઈ લીધો છે ગાઈઝ, જોઈ શકો છો. અત્યારે તો અમે ઉપર બાકસ દેખાય છે અને હવે આપણે દુકાનનો સામાન મૂકી દઈએ પછી મળી આપણે આગળ. ફાઇનલી ગાઈઝ આપણે અહીંયા પેપ્સીની બાકાજીકી બોલાવે છે તમે જોવો ખાલી. અને तो चलिए शुरू करते हैं. જોઈ લે ટકલી બોલ. Jin tapak dum dum. હું Jin tapak dum dum. Dum dum તેણે ગાંધી બાબુ ક્યાં કરતે ડુમ ડુમ તેણે સાપુ તમને નથી રમતા? હમણાં રમી આ રો ને ધોતી નથી ઊભો થયો. એવું છે? गिरीश का सुनेगा खोटी बाकाजी की बोली आओ. હું બોલતા? गिरीश का सुनेगा गाना. गिरीश का હેલા गिरीश का गाना सुने का? दिल आ दिया तो बोलो ना क्या किया. लबेटा कहता हूँ लबेटा ओके रियो लाडले मियाव गो गो गो.
कौन है ये लोग कहां से आते हैं ये ખરા છો એલા તમે તમે ખરા છો અમે ખરા જ છીએ. ફાઇનલી ગાઈઝ આપણો વ્લોગ અહીંથી પૂરો થાય છે. જો વ્લોગ જોવાની મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ખાસ કરીને ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.